ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજના વ્લોગની શરૂઆત સવારે 10:15થી થાય છે. અત્યારે હું અને યુગ રેડી થઈ ગયા છે. યુગને સ્કૂલે મૂકી આવું અને હું પણ કોલેજ જાઉં છું. હા, આજે તો યુગ માટે ઘૂઘરી બનાવી. આજે તો એટલો ઉજાગરો છે ને મારો. સવારે કેટલા વાગે ઊંઘતો હતો હું? 4:30. સવારે 4:30 ઊંઘવા પડ્યો. યુગના પપ્પાએ વ્લોગ એડિટ કર્યો ને એમાં બહુ મોડું થઈ ગયું. કે રાતે 11 વાગે લઈને બેઠો તો 4:30 એડિટ કરીને પરવાયો. તમે અમને સપોર્ટ કરજો, અમે બહુ મહેનત કરીએ છીએ વ્લોગની પાછળ, એટલે ઉજાગરો બહુ કરવો પડે બધું એડિટ ને એવું કરવા માટે. ટાઈમ નથી મળતો ને, આખો દિવસ કોલેજમાં હોઉં ને સાંજે મુંબઈ ગયા હતા પછી 2-3 દિવસ લંબાઈ જાય એટલે અમે એન પપ્પાએ ઉજાગરો જ કર્યો. આજે હું ઈંગા જ નહીં, હા 1-2 કલાક માંડું ઈંગા છે. અમે આઈસ હલવો ખાવાના હતા, મુંબઈનો ફેમસ, પણ પાર્કિંગ જ નહીં મળે ખાસ, એટલે પછી નહીં ગયા અંદર, એમ જ બારથી ફરીને આવતા રહ્યા. હે દરવાજો નહીં ખુલતો યુગથી, જો ઉપર બંધ છે. ચાલ ચલો આ બેગ લઈ લે, બેગ રહી જશે પછી. બાય બાય. એ મસ્તી પગે લાગવા આવ્યો. જુગ જુગ જીઓ મેરે લાલ. બેસ્ટ ઓફ લક. ચાલ ચાલ હાર બાય બાય. હા, અત્યારે 1 વાગી ગયો છે અને હું જમવા આવી ગયો છું. જો જમવામાં આજે અમારે શું છે? બાકલા કોદરી. હા, વસાવામાં બાકલા કોદરી કહેવાય. ભાત છે અને એમાં સૂકી તુવેર, અને સાથે છે આ કેરીની ચટણી, ગવાર ફ્રાય કર્યા છે, ટામેટાની ચટણી છે, ડુંગળી, મરચાં અને તીખું, અને અથાણું પણ છે. કોથળીમાં જ છે. દેવિકને આપી આવું. હા કે અમારા દેવિકને અથાણા વગર નહીં ચાલે, એટલે લે. લાવવું જ પડે. તું પથારીમાં નહીં. મારે ઘરનું બનાવ્યું હતું પણ પૂરું થઈ ગયું. કે હવે હા, એ તો પૂરું થઈ ગયું. દેવિક એટલું ખાય જ તે પૂરું જ થઈ જાય ને. એટલી મસ્ત ઘૂઘરી લાગે છે, તીખી આજે બનાવી છે. અમારો યુગ બી ટિફિનમાં લઈ ગયો છે આજે તો. હા, નાખતો નહીં. લઈ લીધું. સારું, જમી લે. મને તો બહુ ભૂખ લાગી છે. મસ્ત લાગે. ચાલો ખાયા જ કરો. ચાલો જમી લઈએ અમે પણ. કેમ વાડકીમાં જ ચાલુ કરી દીધું? બેગ ગુવાર વધી ગયેલા, પાછું ખાઈ લીધું. ઉઠાશે કે ઉઠાડવું પડશે? ઉઠાડવું પડશે. એટલી એટલું ખાઈ મસ્ત લીધું છે ને. ઘૂઘરી લાગી ને તો મજા આવી ગઈ ખાવાની. બહુ ખાધું મેં ને તો ખામ જ છું હજુ. સાચું બહુ મસ્ત બની. મજા આવી ગઈ ખાવાની. સાચું હારી હતી ને. મસ્ત. યુગ તો ઘરે બી ખાઈને ગયો ને સ્કૂલે બી લઈ ગયો. આવીને પાછો માંગશે. હા, છે ને? વૈદી દેવિકે કેટલું ખાધું પૂછ ની. દેવિક ખાઈ લીધું? 2 વાર માંગીને ગયો. એટલી સરસ લાગી. ચાલ, હું જામ છું. કેમ જવું જ છે? આમે જ કપડાં ગળી વાળવાની, સોડદા વાળી દીધા. એટલે આજે ઘરે લઈ જવાનો હોય ને અલગ કરી દેજો ને. હા, કેવા ઢગલા કરી મૂક્યા. આરામ નહીં કરો આજે? કરીશ ને થોડીક વાર તો પછી. દેવિક ચાલ, હું જામ. દેવિક નવરો નથી. દેવિક બહુ બીજી છે. કે દેવિક ને આરામ છે, એકદમ આરામ. યુગને લઈ આવજો ને, ભૂલતી નહીં. એક્ઝામ પતી ગઈ એટલે કોઈ ટેન્શન નહીં ને, એટલે. મારે તો ઉજાગરો છે પણ ઊંઘ નથી આવતી હજુ. અત્યારે હું યુગને લેવા આવી છું. કોઈ આવ્યું નથી ત્યાં સુધી હું બહાર જ બેઠી છું ગાડી પર. હવે હું અંદર આવી છું સ્કૂલમાં. યુગ તો હજુ ભણે છે, વાર લાગશે એને છૂટવાની, હજુ 10 મિનિટ. આવી ગયો. અત્યારે અમે ઘરે જઈએ છે. આ બાજુ નેહ ને યુગ તો મસ્તી કરે છે. હિયાન તો ગયો આગળ એના પપ્પા જોડે. એ ચાલો જો, ચાલો જલ્દી. ઘૂઘરી ખાધી કે નહીં? હે યુગ? હે
મેં તો ડુંગળી ટામેટા ને કોથમીર લેવા ગઈ હતી, ત્યાં સુધી મારો યુગ તો અહીંયા બેઠો છે ગાડી પર. થાકી ગયો? જવું છે? હે? કંટાળ્યો નથી ને? મમ્મી મોડું કરે એમ કરીને. હે? લા બિસ્કિટ મૂકી દે અંદર. લા દેવિકને આ બિસ્કિટ ખાવું હતું એટલે લેવા ગયા હતા પાછા. ચમ ચમ ચમ. અમે યુગ જોડે આવી ગયા છે. યુગ આગળ જાય છે. યુગ તો નવી નવી વસ્તુ લે, ખબર નહીં ક્યાં જોઈ આવે. હું લાવ્યો? હે? હું લાવ્યો બતા? એનાથી શું થાય? એવું? કોના પર જોયું તું? શું થયું? કરાટેમાં ગયો તો ત્યારે કોણે વગાડ્યું? એવું? યુગ આ શું લઈ આવ્યો? ફુગ્ગા ફુલાવા. એટલે કઈ રીતના ફૂલાવાનું? આમાં લાકડીમાં લગાવવાનું આમ ને ફૂંક મારવાનું. એવું કા જોઈ આવ્યો તું? એને તેવું જ ગમે એમ. મારાથી. અનમમાંથી લઈ આવ્યો? ઉર્મિમાં કોઈનું જોયું હશે એટલે. એ તો એવું સ્કૂલમાં જોઈ ને એટલે લઈ જ માંગે એમ. મમ્મી મારે કઈ લેવું છે, મારે કઈ લેવું છે એમ ખરું. એવો ભાઈ ગયો ને. કરો ફૂંક મારી મારીને પોતાની સેહત જેવી બગાડે. જોર કરી કરી મોઢું દુખ્યા હશે. મોઢું દુખે. આજે શું છે જમવામાં? હજુ તો આ પરવળને ચોળીને એવું એ કરું છું. હું જમવાનું બનાવવાનું તે તો નક્કી નથી કર્યું. ફ્રીજમાં પડ્યું હતું તો લાવો સમારી દઉં એમ કરીને તેને બેસી ગઈ. મને અહીંયા જ બેહીને શાકભાજી અમારું ગમે છે. જો ફુગ્ગો જેવો ફૂલાય એમ. બસ 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 બસ. અને બહુ મોટા ફુલાવા. હા હા. મેં સ્કૂલમાં ડ્રોઈંગ કરી છે. શું ડ્રોઈંગ કર્યું? ડોલ્ફિનનો. અરે વાહ, મસ્ત ડોલ્ફિન છે. જો અસલી જેવી જ લાગે. બતાવ તો. ઓહો, કલર બી એવા જ કર્યા છે. મેચિંગ જ થઈ ગયું છે દરિયા સાથે. અને આ પક્ષી બી તું એ ડ્રો કર્યા? હા. અને સૂર્ય કેમ એવો થઈ ગયો છે પીળો પીળો? હે? સૂર્ય કેમ? એની ચારે બાજુ કઈ જ નહીં, ખાલી ગોળ જ છે ચાંદની જેમ. સૂર્ય જેવો નહીં લાગતો. ડોલ્ફિન તો બહુ મસ્ત દોરી છે ને. પાણી બી મસ્ત છે કે? અસલી જેવું જ લાગે છે. હા. ગુડ મોર્નિંગ. અત્યારે હું રસોઈ કરું છું. યુગ માટે ખીચડી બનાવું છું, દેવ માટે દાળ મૂકી છે. સવારમાં આજે તો બહુ મોડું થઈ ગયું, 10 વાગવા આવ્યા છે. યુગ તો હમણાં હોમવર્ક કરવા બેઠો છે, ભૂલી ગયો તો એટલે. કાલે સાંજે હું માર્કેટ ગઈ હતી, ત્યાંથી હું 5 કિલો બટાકા લાવી છું વેફર બનાવવા માટે. કાલે રજા જ છે યુગના પપ્પાની, ત્યારે બનાવી દઈશું અમે. ત્યાં સુધી હું 5 કિલો જ બનાવીશ, પછી પાછી બનાવી દઈશ. ગુડ મોર્નિંગ યુગ. કેમ હોમવર્ક નથી કર્યું? કેમ? હે? ભૂલી ગયો તો? એ તો મોબાઈલ જોઈ ને એટલે બધું ભૂલી જવાય. ક્યાં હે ને? ચાલ યુગ, તૈયાર થઈ ગયો ને? આજે તો યુગ બહુ લેટ કર્યું યુગ. હે? 10:30 અહીંયા જ વાગી જવાના છે. વાગવાના જ 5 મિનિટ જ બાકી છે. હવે 7 મિનિટ બાકી. હું ભરાઈ ગયો. ટિફિન આમાં બેગમાં જ મૂકી. હા, બેગમાં જ મૂકી દીધું. અમારે યુગને હોમવર્ક હતું એ બી ખબર નહીં રહેતી હવે. ક્યાં બહુ આળસુ થઈ ગયો છે હવે. આળસુ થઈ ગયો. હોમવર્ક બાકી હતું, હમણાં સવારે કરતો હતો. 10 વાગે તેણે હોમવર્ક પતાવ્યું. એવું નહીં કરવાનું. બહુ આળસુ બનતો જાય છે ધીરે ધીરે. હા, લખેલું ને. છેલ્લા પીરિયડમાં ટીચરે કહી ગયેલા, ત્યારે ટીચરનો પીરિયડ નહીં હતો. એવું? એટલે ખબર નહીં હતી એમ. બાય બાય બાય. મેં પણ થોડીક વાર જૂના ગીત સાંભળું છું. અહીંયા બેસું થોડીક વાર. કેટલું કામ કરે એમ, થોડોક આરામ બી જોઈએ. જો ચકલી આવી એના બચ્ચા માટે ચણ લઈને. ચકલી માટે અહીંયા ચણ રાખું છું, પણ હમણાં એના બચ્ચા છે એટલે ચણ કરવાનો એને ટાઈમ નહીં. બચ્ચા માટે જ ખાવાનું લઈ આવ્યા કરે આખો દિવસ. જો
કઢી લીમડી તો સરસ થાય છે ઉપરના પાન, પણ નીચેના પાન આવા કાળા કાળા થઈ જાય છે, એટલે હું નહીં વાપરતી. હું બહારથી લઈ આવું કાં ગામડેથી લઈ આવું. ખબર નહીં કેમ એવા થઈ જાય, એટલે મને નહીં ગમતું નાખવાનું, એટલે મેં નહીં તોડતી અહીંયાથી. અત્યારે જ કેટલી ગરમી લાગે તો બી અમારે દેવિક આવડું મોટું બ્લેન્કેટ ઓળીને ઊંઘે છે, પણ અમારે અહીંયા બારીમાંથી એટલો સરસ પવન આવે ને ઠંડો ઠંડો, એટલે એને ઠંડી લાગી જાય છે એમ કે, એટલે આટલું મોટું બ્લેન્કેટ ઓળે. અમારે તો યુગના પપ્પા બહુ લેટ આવે રોજ રોજ, પછી મેં તો બહુ વહેલું જમી લીધું હતું. હમણાં આવ્યા ને પછી એ જઈમાં દેવિક જોડે. કોલેજમાં સ્ટાફ નથી એટલે એમને કામ બહુ હોય એટલે લેટ આવે છે. અમારે 2 જ સ્ટાફ છે ને આખા ડિપાર્ટમેન્ટનું બધું સંભાળવાનું. કેટલું કામ કે એમાં ડેટા એટલા માંગે ને અર્જન્ટ એટલે મોડું જ થઈ જાય. બહુ મહેનત કરવું પડે. કોલેજ બી સંભાળવાની ને ઘર બી સંભાળવાનું. તો ઘર બી સંભાળવું જ પડે ને, ઘરમાં કોણ છે? આપણે 4 જ તો છે. અમારા પાસે દેવિકભાઈ તો કઈ કામ કરે નહીં. ક્યાં આજે જલસા છે, એક્ઝામ પડી હતી ને ત્યારથી એટલા જલસા છે ને. 11:30 વાગે ઉઠ્યો હે. એવું તો કેમ ઊંઘ આવે એમ એટલી વાર સુધી? એ જ જાણે કે એને આવે એમ ઊંઘ. પછી નાયક પિક્ચર જોઈશ એમ કે બહુ મસ્ત પિક્ચર. મેં કીધું અમે જોયું જ છે કે અમે નાના હતા ત્યારનું જોયું છે. ક્યાં ચાલો જામ છું, હજુ અમારે એક ડેટા આપવાનો છે અર્જન્ટ, એટલે ફટાફટ જઈ આવું. બહુ મહેનત કરવી પડે કે એમ જ પછી સેલરી થોડી મળે, કામ કરે તો જ મળે ને. બધી જ જગ્યાએ મહેનત કરે તો જ પૈસા મળે. બહુ મહેનત વગર તો જિંદગીમાં કઈ નહીં મળે. હવે મારા યુગના પપ્પા તો બહુ દોડધામ કરે આખો દિવસ, પાછા વ્લોગ બનાવીએ, એડિટ કરવાના ને બધું, પછી ઊંઘ બી નહીં પૂરી થાય. બહુ મહેનત. અત્યારે હું કોલેજથી આવી ગયો છું, મને તો બહુ જ ભૂખ લાગી છે. આ ફ્રૂટ કાપું જ છું મેં. થેન્ક યુ ફ્રૂટ કાપ્યું એટલે. ગરમી જેટલી છે એટલે આવું જ ખાવાનું મન થાય, એમ બીજું નહીં ખાવાનું મન થાય. અમે બી તારી પહેલા જ આવ્યા, થોડીક વાર પહેલા જ. એવું? હા. યુગ કાલે રજા એટલે યુગ કાલે તો તો રજા કે? ખુશ કે ખુશ થઈ ગયો હવે. જો આ બાજુ જો. આ મીઠું મુંબઈ લઈ ગયા હતા, એ મીઠું આજે અહીંયા કામ લાગે છે. ડબ્બીમાં જ રાખ્યું તું મેં. મીઠું નાખીને મજા આવે ખાવાની કે? હા એટલે જ મીઠું નાખું. સફરજન, પછી જમરૂખ ને માલ્ટા. અમારા દેવિક ને ફ્રૂટ નહીં ભાવે, એને છે ને દાળ ભાત પડીકા ભાવે. અત્યારે બી દાળ ભાત લઈને ગયો. એને ક્યારનું મેં સ્કૂલે આને લેવા જતી હતી ત્યારે જ કહીને ગયેલી કે ફ્રૂટ છે એ ખાજે. ના મમ્મી પડીકું લઈ આવજે એમ કેતો હતો. કે અત્યારે અમે બધા ટેરેસ પર આવી ગયા છે ઇવનિંગની મજા લેવા માટે. આ બાજુ દેવિક અને યુગ પણ આવી ગયા છે, પણ એમના હાથમાં તો મોબાઈલ જ છે. એ કઈ ઇવનિંગની મજા નથી લેતા, ખાલી મોબાઈલની મજા લે છે. મોબાઈલ મચડવા જ આવે બે લોકો. અમે તો 2 જણ ચાલે છે ને મસ્ત વાતાવરણ છે આજે, ઠંડુ ઠંડો ઠંડો પવન આવે છે. ગરમી તો આજે બહુ હતી પણ હમણાં પાછળ સનસેટ પણ થઈ ગયો છે. આજે ઠંડો પવન મસ્ત છે કે. અને અમારા દેવિકને તો એક જ શોખ છે, આમ તારાઓના અને ચાંદના ફોટા પાડવાના. હા રાતે બી કોઈ વાર તો 11 ને 12 વાગે ટેરેસ પર આવે ફોટા પાડવા જ આવે. એમ એને બહુ શોખ છે એવો. પેલો કેમ ઓઢણી ઓઢીને ક્યાં જાય છે? રખડી વળે એમ. યુગ ક્યાં જાય છે ઓઢણી ઓઢીને? લા મારી ઓઢણી. થોડી વાર ચાલ્યો ને પછી હા પછી જઈએ. કાલે રજા જ છે, વેફર બનાવવાની છે કાલે. તમારે બધાને કામે લગાડું છું મેં. એટલે કાલનું વિચારી લીધું એમ? હા અત્યારથી વિચારી લીધું. એટલે અમે શાંતિથી બેસીએ એવું તને ગમતું નહીં કે? ના ના કોઈને બેહવા નહીં દેવાનું, એમ કામ જ કરાવવાનું. આને બી કામ કરાવવાનું. આને બી લગાવી જ દેજો ને. આને તો અને વેફર ખાવા જોઈએ ને. હા વેફર જોઈએ ને એટલે કામ કરવું પડે. શું બનાવે છે? ખીચી બનાવે. હા અહીંયા વલસાડ બાજુ પૂડા કે, અમારે ખીચી કે. અમારા ગામ બાજુ અમારી ભાષામાં ખીચી કે. તેલવાળી બનાવું છું. મસ્ત બની ગઈ. ચાલો ખાયા જ કરો.
શેના જોડે ખાશો? શાક તો બનાવ્યું નથી. બનાવી દે કઈ બી. અથાણા. અથાણું છે, અથાણા જોડે બી મજા આવે. હા, ડુંગળી બટાકા જોડે મસ્ત લાગે. હમ પેલું એ ખાતા હોય ને મસાલા ઢોસા એવા. એવા જ લાગે કે બટાકા અને ડુંગળી હતા. હમ. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.